વાવની વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને મત ગણતરીના કલાકો જ બાકી છે અને આ જ ગણતરીના કલાકોને લઈને એક્ઝિટ પોલ પણ એક બાદ એક સામે આવ્યા। આ એક્ઝિટ પોલના આંકડાઓની સાથે સાથે બનાસકાંઠાના વાવ બેઠક ઉપરથી એક એવા આંકડાઓ પણ સામે આવી રહ્યા છે કે જે સ્વરૂપજી ઠાકોર, માવજી ચૌધરી અને સાથે સાથે ગુલાબસિંહ રાજપૂતના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક આંકડાઓ વાયરલ કરવામાં આવ્યા છે અને આ આંકડાઓ થકી આ ઉમેદવારને જીતાડવા માટેની વાત જે છે તે આ તમામ સમર્થકો કરી રહ્યા છે। જો કે મતદાન પૂર્ણ થયું તેના પહેલા જ દિવસથી ગુલાબસિંહ રાજપૂત, સ્વરૂપજી ઠાકોર અને માવજી ચૌધરીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તમામ ઉમેદવારો કહેતા હતા કે અમે જે મતદાન થયું છે તેના આંકડાનું એનાલિસિસ કર્યું છે, એ એનાલિસિસના આધારે અમે કહી રહ્યા છીએ કે અમારી જીત પાકી છે। આપણે હવે અમે બતાવવા જઈ રહ્યા છીએ માવજી ચૌધરીના સમર્થકોએ જે દાવો કર્યો છે એ સમર્થકો એવું કહી રહ્યા છે કે માવજી ચૌધરીની વાવ બેઠક ઉપર જીત નક્કી છે અને કયા આધારે તેમને જીત નક્કી કહ્યું તે પણ એકવાર જોઈ લો। જ્ઞાતિ આધારિત ભાજપ, કોંગ્રેસ અને માવજી ચૌધરીને જે મત મળ્યા, આ મતના આંકડા બનાસકાંઠાના વાવની અંદર વાયરલ થઈ રહ્યા છે, જેમાં માવજી ચૌધરીના સમર્થકોનો એક કથિત દાવો છે કે માવજી ચૌધરી જીતે છે। જેમાં ઠાકોર સમાજની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઠાકોર સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીને 40,000 મત મળી શકે છે, કેમ કે તેમનો ઠાકોર ઉમેદવાર છે એટલા માટે। સામે પક્ષે જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો 20,000 મત એ ઠાકોર સમાજના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને મળે છે અને માવજી ચૌધરીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે માવજીભાઈને 5,000 જેટલા મત ઠાકોર સમાજના મળે છે। ગેનીબેન ઠાકોરનું ફેક્ટર એ કોંગ્રેસને કામ કરી ગયું છે, જેટલા માટે 20,000 મત એ ચૌધરી સમાજના જે લોકો છે કે જેમને સોશિયલ મીડિયા ઉપર આ માવજી ચૌધરીના સમર્થકોએ આંકડાઓ વાયરલ કર્યા છે તેના આધારિત કરી રહ્યા છે। હવે ચૌધરી સમાજની જ્યારે વાત કરી રહ્યા છે, જેમાં 5,000 મત એ ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યા છે, 1,000 મત જે છે તે કોંગ્રેસને અને 30,000 મત એ માવજી ચૌધરીના ભાગમાં જઈ રહ્યા છે તેવો તેમના સમર્થકોનો દાવો છે। દલિત સમાજના મતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે 5,000 મત ભાજપને મળી રહ્યા છે, 25,000 મત એ કોંગ્રેસને એટલા માટે આપવામાં આવી રહ્યા છે કે છેલ્લી ઘડીએ ગુલાબસિંહ રાજપૂતના સમર્થનની અંદર દલિત સમાજનું એક મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું ને આ સંમેલન જિગ્નેશ મેવાણી દ્વારા બોલાવવામાં આવ્યું હતું, એટલા માટે તેમાં 25,000 મત જે છે તે આપવામાં આવી રહ્યા છે, લખવામાં આવી રહ્યા છે। માવજી ચૌધરીને 10,000 મત દલિત સમાજની સાથે રહ્યા તેવું માવજી ચૌધરીના સમર્થકોનું કહેવું છે। હવે રબારી સમાજની વાત કરવામાં આવે, રબારી સમાજની અંદર ભારતીય જનતા પાર્ટીને 1,500 જેટલા મત મળ્યા છે, સામે કોંગ્રેસને 12,000 જેટલા મત એ મળ્યા છે, કેમ કે કોંગ્રેસની સાથે રબારી સમાજના નેતા તરીકે ઠાકરસિંહ રબારી તેમની સાથે પ્રચાર કરી રહ્યા હતા। જો ગુલાબસિંહ રાજપૂતના અણવર બન્યા હતા, હનુમાન બન્યા હતા, આવું કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કહી રહ્યા હતા। હવે આ જ રબારી સમાજના મતોની જો વાત કરવામાં આવે તો માવજી ચૌધરીના સમર્થકો એમ કહ્યું છે કે 7,000 મત એ માવજીભાઈને મળવાના છે। સાથે બ્રાહ્મણ સમાજની જ્યારે વાત કરવામાં આવે કે જેમાંથી ભાજપને 8,000 જેટલા મત મળ્યા છે, સામે કોંગ્રેસને 1,000 જેટલા મત છે અને માવજી ચૌધરીને 4,000 જેટલા મત મળ્યા છે। બ્રાહ્મણ સમાજની અંદર ભાજપને વધારે મત એટલા માટે લખવામાં આવે છે કે બ્રાહ્મણ સમાજના અનેક આગેવાનો એ ભાજપ સાથે જોડાયેલા હતા। હવે વાત આવી રાજપૂત સમાજની। રાજપૂત સમાજમાંથી ઉમેદવાર એ ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના હતા, એટલા માટે એમનાની અંદર એ 12,000 લખવામાં આવ્યા છે કે 12,000 મત તેમને મળી શકે। સામે માવજી ચૌધરીને 4,000 મતનું ગણિત જે છે તે તેમના સમર્થકોએ લખ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર 500 જેટલા મતો જે છે તે ભાજપને રાજપૂત સમાજના મળ્યા તેવું માવજી ચૌધરીના સમર્થકોનો દાવો છે। હવે વાત એ પ્રજાપતિ સમાજની। પ્રજાપતિ સમાજમાંથી 4,000 જેટલા મત ભાજપને મળ્યા છે, 4,000 જેટલા મત કોંગ્રેસને મળ્યા છે અને 2,000 જેટલા મત એ માવજી ચૌધરીને મળ્યા છે તેવું તેમના સમર્થકોએ દાવો કર્યો। દરબાર સમાજની અંદરથી 1,000 મત એ સ્વરૂપજી ઠાકોરને મળ્યા છે, 3,000 જેટલા મત એ કોંગ્રેસને મળ્યા છે અને સાથે 5,000 જેટલા મત એ માવજી ચૌધરીને મળ્યા છે। આવું માવજી ચૌધરીના સમર્થકોએ દાવો કર્યો છે અને હવે માવજી ચૌધરીના સમર્થકોનો મહત્વનો દાવો કે જેના કારણે માવજી ચૌધરીએ જીત તરફ આગળ વધી રહ્યા છે તેવું તેમનું કહેવું છે કે જેમાં અન્ય સમાજના જે મતદારો છે કે જેમાંથી 10,000 જેટલા મતદારો એ ભાજપ પાસે છે, કોંગ્રેસ પાસે 8,000 મતદારો છે અને માવજી ચૌધરીને એ 12,000 મત એ અન્ય સમાજના મતદારો દ્વારા આપવામાં આવ્યા છે કે જેના કારણે માવજી ચૌધરીની જીત આ બેઠક ઉપર નક્કી છે।
તેવું તેમના સમર્થકોનું કહેવું છે. હવે આ તમામ મતોનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીને 7,000 માફ કરશો, જ્યારે તમામ મતોનો સરવાળો કરવામાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને એ 75,000 જેટલા મત જે છે તે મળ્યા છે. તેની સાથે વાત કરવામાં આવે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત કે જેમને 86,000 મત મળ્યા છે. એટલે ગુલાબસિંહ રાજપૂત એ બીજા નંબરના ઉમેદવાર વાવ બેઠક ઉપર એ માવજી ચૌધરીના સમર્થકોના હિસાબે કહી શકાય. અને માવજી ચૌધરી કે જેમને 89,000 મત મળ્યા છે. તો માવજી ચૌધરીના સમર્થકોના દાવા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને વાવ બેઠક ઉપર 75,000 જેટલા મત એ મળી રહ્યા છે. સામે ગુલાબસિંહ રાજપૂતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ગુલાબસિંહ રાજપૂતને આ બેઠક ઉપર 86,000 જેટલા મત જે છે તે મળી રહ્યા છે. અને જે માવજી ચૌધરીના સમર્થકોએ દાવો કર્યો છે જીત તરફનો, એ દાવા પ્રમાણે માવજી ચૌધરીના બેઠક ઉપરથી 89,000 જેટલા મત મળી રહ્યા છે. એટલે કે આ બેઠક ઉપર માવજી ચૌધરીએ પોતાનું જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. હવે એ મતોની લીડની વાત કરવામાં આવે, કેટલા મતની લીડ સાથે માવજી ચૌધરીએ જીત્યા છે, ત્યારે આ બેઠક ઉપર માવજી ચૌધરી એ માત્ર ને માત્ર 3,000 મતની લીડ સાથે માવજી ચૌધરીની જીત થયાનો એ કથિત દાવો એ માવજી ચૌધરીના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. એટલે કે હવે આ બેઠક માવજી ચૌધરી જીતના ગણિત સાથેની વાત જે છે તે કરી રહ્યા છે, પરંતુ તેમના સમર્થકોનો આ દાવો હતો કે આ 3,000 મતોની લીડ એ માવજી ચૌધરીને મળી રહી છે. અલગ અલગ સમાજના મતદાનના જે મતદારો જે હતા તે મતદારોના આંકડાઓ જે છે તે માવજી ચૌધરીના સમર્થકો દ્વારા એ અલગ અલગ તારવવામાં આવ્યા કે અમારા માવજી ચૌધરીને આટલા મત મળ્યા છે, આ સમાજના ભાજપને આટલા મત મળ્યા છે, કોંગ્રેસને આ મત મળ્યા છે. અને આ કથિત દાવો જે થઈ રહ્યો હતો તે કથિત દાવાના આંકડાઓ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. ન માત્ર એ આંકડા માવજી ચૌધરીના, પરંતુ એ જ આંકડા એ સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતના પણ આંકડાઓ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે કે એમના સમર્થકો દ્વારા એ આંકડાઓ લખવામાં આવ્યા છે. અને તેમનું એવું માનવું છે તમામ એ ઉમેદવારનું કે અમારા સમર્થકો દ્વારા જે એનાલિસિસ કરવામાં આવ્યું છે, જે મતદાન થયું છે, તે મતદાનના એનાલિસિસના આધારે અમે કહી રહ્યા છીએ કે આ વિસ્તારની અંદર અમારી આટલા મતોની લીડ સાથે જીત જે છે તે નક્કી છે. આપનું શું માનવું છે માવજી ચૌધરીના સમર્થકો દ્વારા જાહેર કરવામાં આવેલા સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવેલા આ આંકડાઓને લઈને તે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.